હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી રીતથી અડદની દાળ। તો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો અડદની દાળ લીધી છે અને તેને 4 થી 5 વખત સારી રીતે પાણીથી સાફ કરી લઈશ। તો અહીં આપણી દાળ છે તે મસ્ત રીતે સાફ થઈ ગઈ છે। હવે તેને આપણે એનાથી ડબલ પાણી એડ કરીને આપણે તેમાં થોડું એવું મીઠું એડ કરી દઈશ અને હું આની અંદર ચમચી એડ કરી દઉં છું, કારણ કે આપણી દાળ છે તે બાફવા ટાઈમે ઉભરાય નહીં અને તેને 4 થી 5 સીટી લાગે ત્યાં સુધી એનો બાફવા માટે રાખી દઈશ। તો આપણી દાળ બફાઈ ગઈ છે। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। વઘાર માટે મેં એક પેનમાં 2 મોટા ચમચા તેલ લીધું છે અને તેમાં રાઈ, જીરું, લીમડાના પાન અને હિંગથી હું દાળનો વઘાર કરીશ। હવે તેમાં હું મરચાં, ડુંગળી અને ટમેટાનો વઘાર કરું છું અને તે એકદમ મસ્ત બ્રાઉન કલરના ચડી જશે ત્યાં સુધી હું આ બધી વસ્તુને સાંતળવા દઈશ। અને ત્યાર પછી જો આપણો એકદમ કલર છે ડુંગળીનો તે પણ ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં થોડું હું મીઠું એડ કરીને હું એને થોડી વાર સાતળવા દઈશ। હવે એમાં આપણે લસણની ચટણીનું પાણી છે તે મેં એડ કર્યું છે। 2 મોટી ચમચી મેં લસણની ચટણી લીધી હતી અને તેને પાણી એડ કરી પલાળવા દીધી હતી અને જે રેગ્યુલર ઘરમાં મસાલા યુઝ કરીએ છીએ તે જ મેં એડ કર્યા છે। અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। અને હવે આપણી જે અડદની દાળનું પાણી છે એટલે કે જે અડદની દાળ બાફી હતી ડબલ પાણી એડ કરીને તે કંઈક આ રીતથી તમને ઘાટી થયેલી દેખાશે। જો તમારે અડદની દાળનો દાણો મોટો હોય તો તમે થોડી વખત એને હેન્ડ બ્લેન્ડરથી પણ આવી રીતે એકરસ કરી શકો છો। હવે આપણી દાળને વ્યવસ્થિત મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે એને ઉકાળવા દેવાની છે અને અહીં કલર મસ્ત આવે એના માટે હું આમાં થોડી એવી કાશ્મીરી લાલ ચટણી એડ કરી દઈશ અને આને હલાવીને મસ્ત રીતે ઉકળવા દઈશ। અને હા ખાસ કે અડદની દાળ છે તે થોડીક ચીકણી હોય છે એટલે આપણે કન્ટિન્યુ ચમચો કે તમે ચમચીની મદદથી જે હલાવતા હોય છે તેનાથી ને હલાવતા જ રહેવાનું છે, નહીતર આપણી દાળ છે તે તળિયે બેસી જશે। જો આપણી દાળ ખૂબ જ મસ્ત રીતે બની ગઈ છે, કલર પણ છે દાળનો ખૂબ જ મસ્ત આવી ગયો છે। હવે એમાં હું થોડો એવો મેગી મસાલો એડ કરીશ જેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે। તમે તેની જગ્યાએ કિચન કિંગ અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ મેગી મસાલો નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગશે। અને આપણી અડદની દાળ છે તે મસ્ત રીતે ઉકળી ગઈ છે અને રેડી પણ થઈ ગઈ છે। હવે માથે થોડી એવી કોથમીર એડ કરી દઈશ અને આપણી દાળ છે તે એકદમ ગરમા ગરમ બાજરાના રોટલા અથવા તો રોટલી સાથે ખાઈ શકાય તેવી આપણી મસ્ત કાઠિયાવાડી અડદની દાળ છે તે રેડી થઈ ગઈ છે। તમે પણ આ ચોક્કસ માપથી એક વખત અડદની દાળ ઘરે જરૂરથી બનાવજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને મારા વિડીયોઝ તમને જો ગમ્યા હોય તો અમારા વિડીયોઝને લાઈક કરજો, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો।